આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં ઉદાહરણ નંબર 7 જોવાનું છે, જેની રકમ છે એક શાળાના ધોરણ 10 માં, આની સંજ્ઞા જે છે એને 10 કહેવાય. ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. ધોરણ 10 છે એમાં વર્ગમાં વિદ્યાર્થીઓ કુલ કેટલા? 40. એટલે કે કોઈ પણ સંભાવના મેળવવાની થશે છેદમાં આપણે નીચે 40 રાખશું. તેમાંથી 25 છોકરીઓ છે. ચાલો, છોકરીઓની સંખ્યા કેટલી? 25. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. વર્ગ પ્રતિનિધિ નીમવાનો છે. આખા વર્ગમાંથી એકને વર્ગ પ્રતિનિધિ તરીકે ચોઈસ કરવાનો છે, સિલેક્ટ કરવાનો છે. પણ આમાં છોકરાઓની સંખ્યા નથી આપી. હવે સ્વાભાવિક છે, એટલું તો આપણે મેળવી શકીએ ને, ભલે છોકરાઓની સંખ્યા નથી આપી, પણ છોકરીઓની સંખ્યા 25 હોય અને કુલ વિદ્યાર્થીઓ 40 હોય તો 40 માંથી તમે 25 બાદ કરો તો છોકરાઓની સંખ્યા મળી જાય. છોકરાઓની સંખ્યા મેળવવા માટે 40 માંથી 25 બાદ કરો તો આવશે 15. તો છોકરાઓની સંખ્યા કેટલી? 15. અને કુલ કેટલા થઈ ગયા? 40. એટલે કોઈ એમ ન થાય કે કોઈ એમ ન કહે કે રકમમાં છોકરાઓની સંખ્યા નથી આપી. ભલે છોકરાઓની સંખ્યા નથી આપી, પણ એ આપણે બાદબાકી કરીને મેળવી શકીએ છીએ. આગળ, તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી જે છે, એક ચિઠ્ઠીમાં એક વિદ્યાર્થીનું નામ, બીજી ચિઠ્ઠીમાં બીજા વિદ્યાર્થીનું નામ, એમ અલગ અલગ ચિઠ્ઠીમાં અલગ અલગ વિદ્યાર્થીનું નામ લખે. ચિઠ્ઠી એક સરખી છે, આમ જોઈને ખબર ન પડે કે કઈ છોકરાઓની ચિઠ્ઠી છે, કઈ છોકરીઓની ચિઠ્ઠી છે, કે કઈ ચિઠ્ઠી કયા વિદ્યાર્થીની છે, એમ જોઈને ખબર પડતી નથી. એટલે એક સરખી જ ચિઠ્ઠીઓ છે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. થેલામાં ચિઠ્ઠીઓ રાખી અને એને મિક્સ કરી દે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ પેલું છોકરીનું હોય, બીજું છોકરાનું. મીન્સ કે પેલો દાખલો ગણવાનો છે કે છોકરીનું નામ નીકળે. ચિઠ્ઠી આપણે જો યાદચ્છિક રીતે આપણે થેલામાં જોયા વગર એક ચિઠ્ઠી ઉપાડવાની છે. એ ચિઠ્ઠી ઉપાડીએ તો એ ચિઠ્ઠીની અંદર છોકરીનું નામ હોય તેની સંભાવના મેળવવાની છે, અથવા તો છોકરાનું નામ હોય તેની સંભાવના કેટલી. પેલા તો જોવું, છોકરીઓની સંખ્યા 25, છોકરાઓની સંખ્યા 15, કુલ 40. પેલું આપણે છોકરીની વાત કરી છે કે છોકરીનું નામ નીકળવું જોઈએ. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય તે ઘટના જી છે. મેં ઘટના કઈ લઈ લીધી? જી. ગર્લ એટલે છોકરી એટલે જી. તો તેની સંભાવના પી ઓફ જી બરાબર છેદમાં તો 40 જ આવશે ટોટલ. હવે છોકરીની સંભાવના મેળવવાની વાત કરી છે. છોકરીઓની સંખ્યા કેટલી? 25. તો અંશમાં આવશે 25. શક્ય પરિણામ 25 છેદમાં કુલ પરિણામ 40. સાનુકૂળ પરિણામ 25 એટલે અંશમાં 25, કુલ પરિણામ 40 એટલે છેદમાં 40. 25 ના ભાગ આપણે પાડવા પડે. 25 25 છેદમાં 40, તો 8 5 40. ઉપર 5 નીચે 5 જાય તો જવાબ આવશે અંશમાં 5 છેદમાં 5 ના છેદમાં 8. આ આપણે મળી ગયું વર્ગ પ્રતિનિધિ તરીકે છોકરીની ચિઠ્ઠીમાં નામ નીકળે એની સંભાવના 5 ના છેદમાં 8. બીજું, છોકરાનું નામ નીકળે ચિઠ્ઠીમાં. બીજું, ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું હોય તે ઘટના બી છે. બોય એટલે છોકરો, એટલે મેં ઘટના લીધી બી. તમે ઘટના ગમે ધારી શકો. તેથી તેની સંભાવના પી ઓફ બી બરાબર, આમાં પણ છેદમાં તો 40 જ આવશે. અને અંશમાં સાનુકૂળ પરિણામ, શક્ય પરિણામ એટલે કે છોકરાઓની સંખ્યા કેટલી? 15. તો અંશમાં આવશે 15. આમાં પણ ભાગ પડે. 5 3 15 અને છેદમાં 40, તો 8 5 40. ઉપર 5 નીચે 5 કેન્સલ જાય તો અંશમાં શું વધશે? 3 અને છેદમાં 8. એટલે કે પી ઓફ બી 3 ના છેદમાં 8. આ આપણો જવાબ થશે. ક્લિયર? તો આપણે સંભાવના ચેપ્ટર જે છે એનું ઉદાહરણ નંબર 7 અહીં પૂરું કરીએ છીએ.